ભાઈ બંધ થઈ જા યાર, બંધ થઈ જા પ્લીઝ, બંધ થઈ જા, ના બોલ અત્યારે. મને ખબર છે તારો અવાજ બહુ જ સુંદર છે. હેલો ગાઈસ, ફાઇનલી 600 વિડીયો પૂરા. ઓ માય ગોડ, 600 વિડીયો અપલોડ કરી દીધા મેં. ક્રેઝી. અને આ છે 601મો વિડીયો. પ્લાન મારો 600 વિડીયો છે તો બટ કાલે મેં રીલ્સ અપલોડ કરી દીધી તો 600 વિડીયો ઓલરેડી પૂરા થઈ ગયા છે. એન્ડ વાવ, ક્રેઝી છે થોડું. યસ, બિકોઝ લોકો મોનિટાઇઝેશન સેલિબ્રેટ કરે, લોકો સબસ્ક્રાઈબર્સ સેલિબ્રેટ કરે, લોકો વ્યૂ સેલિબ્રેટ કરે, અને મેં સેલિબ્રેટ કરી રહી છું વિડીયો અપલોડ કરવાનું. વાવ. હા, બિકોઝ મારા માટે અપલોડ બટન દબાવવું જ એક મોટી વસ્તુ છે. હા, તો યસ, આપણે કરીએ મેકઅપ કરતાં થોડીક વાતો કે કન્ટેન્ટ ક્રિએશન એકચ્યુઅલી ઇઝી છે કે બહુ જ હાર્ડ છે. હા, તમે વિડીયોના એન્ડ સુધી તો ફાઇન્ડ આઉટ કરી જ લેશો કે કન્ટેન્ટ ક્રિએશન ઇઝી છે કે બહુ હાર્ડ છે. સો લેટ્સ બિગિન. મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે રિયલી કહું તો મેં કશું જ નહોતું વિચાર્યું. બસ મને શોખ હતો, મને મેકઅપ કરવાનું બહુ ગમતું હતું, ફેશનમાં રહેવાનું બહુ ગમતું હતું. તો મને એમ થયું કે ચાલ ટ્રાય કરી જોઉં, અપલોડ કરી જોઉં એક વિડીયો, શું જ થઈ જશે યાર, શું જ થઈ જશે. તો બસ મેં મેકઅપ કર્યા કરતી હતી અને વિડીયોઝને અપલોડ કર્યા કરતી હતી. એવો મારો કોઈ ગોલ નહોતો, પ્લાન નહોતો, કશું જ કંઈ નહીં, બસ ગમતું હતું તો મેં અપલોડ કર્યા કરતી હતી. અને પછી એક ટાઈમ આવ્યો જ્યારે મને એકચ્યુઅલી એવું થયું કે યાર કશું જ નહીં થતું આનાથી. પહેલો વિડીયો અપલોડ કર્યો, સેકન્ડ વિડીયો અપલોડ કર્યો, થર્ડ વિડીયો અપલોડ કર્યો, એમ કરતાં 600 વિડીયો અપલોડ થઈ ગયા. રિયલી ગાઈઝ, અમુક વિડીયો પર તો એવું થયું છે ને કે ખાલી ફેમિલીઝ વ્યૂ, અને એમ લોકો મને કમેન્ટ કરતા હોય ને એમને મેં કમેન્ટમાં આન્સર આપતી હોય કે થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ. અને અમુક વાર તો એવું થાય યાર, વિડીયો અપલોડ કર્યો, શૂટ કર્યો, એડિટ કર્યું, એનું બેકગ્રાઉન્ડ, ડિસ્ક્રિપ્શન, કેપ્શન, થંબનેલ, ટાઇટલ બધું જ અપલોડ કરી દીધું અને 24 કલાક પછી મેં જોઉં છું તો વ્યૂ ખાલી 4. હા, 2 વ્યૂ તો મારા ઘરના જ હોય. પછી આ બધું જોઈને એવું વિચાર આવે કે શું ફાયદો છે યાર આનો, શું ફાયદો છે? કંઈ જ ફાયદો નથી. પછી એવો થોટ્સ આવે, આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે. એવી જ રીતે તો મેં 600 વિડીયો સુધી પહોંચી ગઈ. અને લિટરલી મેં તમને વાત કહું, શૂટ પાછળનું જે સ્ટ્રગલ હોય છે ને, ક્રેઝી. અને એટલું ફની વસ્તુ થતી હોય છે ને, અમુક વાર તો બધું મસ્ત, એટલી બધી વાર એ સ્ક્રિપ્ટને ગોખી હોય અને મસ્ત આપણે બોલ દીધી હોય અને મસ્ત બોલાઈ પણ ગઈ હોય અને પછી જોયું તો કેમેરો ઓન જ નહોતો. હા, ક્યારેક તો સેટઅપ ના થાય, તમે આમ બેઠા હો, અહીંથી કટન છૂટતું હોય, ક્યારેક તો લાઇટ બંધ હોય, ક્યારેક લાઇટ પણ એન્ડ મોમેન્ટ પર જ જાય. મારા જોડે તો ઘણીવાર આવું થયું છે. અને એકચ્યુઅલી આ રીટેક પર રીટેક યાર. એક ઇન્ટ્રો તો અમે લિટરલી 5-10 વાર અમે શૂટ કરી દેતા હોય. ખાલી ઇન્ટ્રોની જ વાત છે, આખા વિડીયોની વાત નથી કરતી મેં, ખાલી ઇન્ટ્રોની. અને એના પછી શૂટ પછી તો મારી ગેલેરીની દશા ખરાબ. બિચારી ગેલેરી બી રડતી હોય કે ભાઈ બસ કર યાર, હવે મારામાં હિંમત નથી તમારા આ વિડીયોઝને સ્ટોર કરવાની. અમારામાં સેટિસ્ફેક્શન નામની વસ્તુ જ નહીં હોતી. જ્યારે અમે શૂટ કરવા બેસીને લાઈક હજુ પણ મેં કંઈ ને કંઈ મારી મિસ્ટેક અમારાથી નીકળી જ જાય. આમ આખું રીટેક પરફેક્ટ હોય ને પછી અમે એને જોતો હોય ને ત્યારે યાર આને આવું નહોતું બોલવું, આને આવી રીતે બોલવું હતું તે વધારે મસ્ત બોલાતે. અને રિયલી કહું કહીશ, ક્યારેક તો એવું થાય કે બસ હવે નથી બનાવવું, બસ થઈ ગયું, હવે અપલોડ બી નથી કરવું, એડિટિંગ બી નથી કરવું, શૂટ પણ નથી કરવું, બસ નહીં કરવું હવે. પણ પછી એવું થાય કે આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે. હા, એવી રીતે જ આ 600 વિડીયો મારા પૂરા થઈ ગયા છે. આજે નહીં તો કાલે કરીને જ મેં 600 વિડીયો અપલોડ કરી દીધા છે. અને મને લિટરલી 600 વિડીયો અપલોડ થઈ ગયા અને મને હિટ થયું કે 600 વિડીયો અપલોડ કરી દીધા મેં. વાવ આસ્થા, વાવ. રિયલી ક્યારેક તો તબિયતમાં સારી હોય, ક્યારેક ઈચ્છા ના હોય, ક્યારેક બિલકુલ મૂડ જ ના હોય વિડીયો બનાવવાનું. અને હા, ક્યારેક તો એવા દિવસો આવે જ્યારે મેં મારા પીરિયડ્સ પર હોઉં, ત્યારે તો બધું જ તૈયાર હોય, બસ મને કેમેરો ઓન કરવાની ઈચ્છા ના થાય. ના, મારે નથી કરવું કેમેરો ઓન, મારે શૂટ નથી કરવું, કશું જ નથી કરવું લિટરલી. બટ સ્ટીલ એવા દિવસો છે કે મેં રડીને મારા પીરિયડ્સના દિવસે બી મેં શૂટ કર્યું છે, એડિટિંગ કર્યું છે અને ટાઈમસર અપલોડ કર્યો છે. મારી સિરીઝ ચાલતી હતી તો મારે કન્ટિન્યુઅસલી અપલોડ કરવાના હતા વિડીયો. તો હાઈ ક્રેઝી, ત્યારે તો જોરદાર હસલ થતું હતું. અને રિયલી બધાને એવું લાગે છે કે બહુ ઇઝી છે યાર, મેકઅપ કરો, શૂટ કરો ને અપલોડ કરી દો. મેકઅપને બ્લેન્ડ કરવું ઇઝી છે, બટ મને સમજાવવું
બહુ ડિફિકલ્ટ છે. અમે ક્રિએટર લોકો કરતા હોઈએ છીએ, ડેલી મને સમજાવતા હોઈએ છીએ કે કેમેરો ઓન કરી લે અને શૂટ કરી લે. ભાઈ કેમેરો ઓન કરી લે અને બનાવી દે એક રીલ્સ, બનાવી દે એક લોંગ વિડીયો. આઈ હોપ ગાઈઝ કે મેં તમને અત્યાર સુધી બોર નથી કર્યું, અને ઇફ કર્યું હોય તો આઈ એમ રિયલી સોરી ગાઈઝ. એકચ્યુઅલી મેં તમને એક વાત કહું, મને આ વિડીયો શૂટ કરતાં કરતાં મને મારા વિશે એક વસ્તુ ખબર પડી છે. એ વસ્તુ એ છે કે મને સ્ટોરી ટેલિંગ આવડતી જ નથી. હા રિયલી મને સ્ટોરી ટેલિંગ આવડતી જ નથી. એ વસ્તુ મને આજે ખબર પડી. બટ આઈ એમ વેરી સોરી ગાઈઝ ઇફ તમે બહુ જ કંટાળ્યા છો આ વિડીયોમાં. અને થેન્ક યુ સો મચ કે તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો. લવ યુ ગાઈઝ. ઓકે ગાઈઝ, વિડીયો એન્ડ થતાં પહેલાં રિયલી થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ કે જે મારા વિડીયોને લાઇક કરે છે, જે મારા વિડીયો પર કોમેન્ટ્સ કરે છે, જે મારા વિડીયોને શેર કરે છે, અને સ્પેશિયલી એ લોકો જે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખ્યું છે. થેન્ક યુ સો મચ. અને હા, એ લોકોને પણ થેન્ક યુ જે સાયલેન્ટલી મારા વિડીયો જોઈ છે. થેન્ક યુ ઓલ ઓફ યુ ગાઈઝ. એન્ડ હા, કમેન્ટ બી કરતા જજો, જે કરવી હોય એ તમારી મરજી છે. અને હા ગાઈઝ, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ આસ્થા સાટ. મળીએ ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. ભાઈ બંધ થઈ જા યાર, બંધ થઈ જા પ્લીઝ, બંધ થઈ જા. ના બોલ અત્યારે. મને ખબર છે તારો અવાજ બહુ જ સુંદર છે. એ ભગવાન.